ને મારા કલેજા સવારમાં 7 વાગ્યા ઉઠીને હું પહોંચી ગયો છું 200 રૂપિયાનું પેટ્રોલ નાખવા, એ પણ કારગિલ ચોક પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપમાં. અને ઘરે પહોંચીને હું સીધો ધાબે ચડી ગયો જોવા કોઈ જાગેલું કે નહીં. તો સાલું નીચે જોયું તો સાલું કોઈ આખી શેરી ખાલી, કોઈ જાગતું જ નહીં, બધા સૂતેલા. જો એ હાલો લીંબુ મરચા મેથી મસાલો આવી. અમે લોકો કારગિલ ચોક પહોંચી ગયા શાક બકાલું લેવા. જો તાજે તાજું. ત્યાંથી 10 વાગે નીકળીને ડીમાર્ટ જતા હતા. વચ્ચે વડાપાઉં દેખાણું તો ખાઈ લીધું. અમે લોકો ડીમાર્ટની અંદર જઈને રેખડા 2 કલાક. જેટલી વસ્તુ લેવાની હતી ટોટલ બધી વસ્તુ લઈ જ લીધી. આખે ટ્રોલી ભરી લીધી. આ દેવલાભાઈ જો અમારા નાખવા જ માંડ્યા કે નાખ બકા નાખ ફરી તેમ માય જાય છેલ્લે જોયું જાય એ ઘટવું ન જોઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી ટ્રોલીમાં કાંઈ ન ઘટવું જોઈએ. હો છેલ્લે બિલ આવ્યા પછી ખબર પડશે કે હવે ખીચામાં ઘટશે. નીકળવા અહીંથી નકર બધે માર છે. બધું લીધું ને તો થોડુંક રહી ગયું. ટમેટા લમૂલ ક્રીમ તો અમને મળ્યું જ નહીં, પણ સત્યાભાઈને કીધું હવે એ તમે લેતા ગયો ને. આ છે અમારા સત્યાભાઈ. બધી વસ્તુ બધા લોકો આવી ગયા પછી અમે નીકળી ગયા ફાર્મ પર. આ છે અમારું ફાર્મ. અહીંયા અમે કરવાના છીએ ફૂલ મસ્તી અને આખો વિડીયો તમને બતાવવાના છે. આ 2 લોકો પાછળ રહી ગયા હતા અને શરિયાત લગાવી હતી કે જે લોકો પાછળ રહી જાય એને બાદ સાફ કરવો પડશે. એ ખાલી બાદ ધોતા હતા ને તો અમે આખું ફાર્મ સાફ કરી નાખ્યું. રૂમ, રસોડું, ગજેબો, ટોટલ વસ્તુ પાણી નળિયા સાફ કરી નાખ્યું. અને પછી અમે બાદ ભરવા મૂકી દીધો અને ગોટાળાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો. અંદરથી બધી વસ્તુ અમે લઈ લીધી છે બહાર. આ ભાઈને અમે એમ કીધું કે શાક સુધારવા બે તો અહીંયા પાળી ઉપર ચડીને બાજુવાળાને ફાર્મ જોવે છે. એટલે મારું દાદાનું કામ ગોટાળો બનાવવાનું, બાકી બધાનું કામ શાક સુધારવાનું અને થાંભળા સાફ કરવાનું. મંડો કરવા હાલો હવે. અને બધાય પોતપોતાનું કામ લઈને બેસી ગયા શાક સુધારવા. હો બધાને એવી ભૂખ લાગી છે. ફટાફટ બધું સુધારીને અમે બેસી ગયા. પછી શાંતિથી ખાવા અને ખાઈ પીને અમારે નાવાનું હતું. ફૂટીઓ ધરે એટલું ખાધું. આ હે અમારા લાલાભાઈ તિતલી વાળા કે ઉડે તો જ આ. હો ભાઈ, બાકી બાવળિયામાં ઘા. હો બધાય નાતા હતા. આને તમે જોયો હશે ને ટમેટા વાળો સત્યાભાઈ, મિથેન કોસ્મેટિકના CEO MD તો એ ગપ કરતો ગા. બધા રાતે 1 વાગ્યા સુધી નાયા ને પછી અમે ચાલુ કરી અમારી સંગીત સંધ્યા. હો ભાઈ આખા ગામની પેલા હું ઉઠી ગયો હવારમાં 7 વાગ્યામાં. અને આ જો તમે બહારનો નજારો તમે ઝલક જોવો. અને આ બધા ઘેટા જેવા ઉતા છે. જો ઉઠીને સીધા બાથમાં નાવા જ પડ્યા. હો અને એ કઈ જલસો કર્યો છે. ખાધા પીધા વગરનો ઉઠા નથી ગયા. અમાર સત્યાભાઈ ઉઠીને એને ફૂગો લેતા આવવાની કે આપણે ફૂગા વડે રમી. હો બાથમાં મજા આવી છે. ફૂગા વડે આંધળો પટ્ટો ને હાકલીને બધાય રેમાં. હો અને હવે બધા ઉઠીને એને નાવા પડ્યા છે બાથમાં. એટલા નાયા એકદમ વાત પૂછોમાં પૂરેપૂરું ભાડું વસૂલ કરી લીધું. હવે લાગી ગઈ ભૂખ ને અમે બનાવી મેગી. અમારા સત્યાભાઈની ફરમાઈશ એવી હતી કે વઘારેલી મેગી બનાવો. કોઈ તે તેલ ને જીરું રાઈ નાખીને બેસી ગયો. હું રહી ગયો બે હળદર ને આ તેલ બધું નાખા કરી. એ મેળ આવે નહીં મેગીનો. આ બધા તો એટલા ભૂખા થયા હતા ને તમે વાત જવા દો. નકરા પાળિયાથી ઊભા ઠેકડા જ માર્યા છે બાથમાં. હજી તેલા મેગી ખરી હતા તો ગોલા વાળો પૂગી ગયો તો પછી વાહ બધા ગોલા ખાધા. ગોલા ખાઈને પછી ઠેલા પેક કરીને હવે આપણો ટાઈમ પૂરો ને હવે અમે નીકળી ગયા. અરે દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો હોય ને અને તમે જો આવી મોત કરી હોય તો વિડીયો બનાવી ગયો અને અમારા વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો.